સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી લિંક બસ નંબર 205ના ડ્રાઈવરની લાપરવાહીના લીધે આજે સચિનમાં અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું એક્સિડન્ટ થતાં મોત નીપજ્યું. સચિન સાતવલા પુલ રિપેરિંગ અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, જેના લીધે સચિનથી સુરત જવા માટે લોકો મગદલ્લા પલસાણા હાઈવેમાં સચિન આલ્ફા હોટલથી સચિન રેલવે લાઇન ક્રોસ કરી સચિન જીઆઈડીસીમાં ઉતરતો અને ચડતા પુલના રોંગ સાઈડ સિટી લિંકની બસ નંબર 205ના ડ્રાઈવરે રોંગ સાઈડ બસ લાવી બાઇક ચાલકને ઉડાવી દેવાની ઘટના બની છે. 205 નંબર સિટી લિંક બસના ડ્રાઈવરો બન્યા બેફામ. સચિનના અગાઉ પણ 1 વર્ષ પહેલા એક મહિલાને સચિન હાઉસિંગ વિસ્તારમાં સિટી લિંક બસ ડ્રાઈવર દ્વારા અકસ્માત કરતા મોત નીપજ્યું હતું. અવારનવાર બસ ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડ બસ ચલાવવાની ઘટના તેમજ ઓવર સ્પીડની ઘટનાને લીધે આવા અકસ્માત સચિન વિસ્તારમાં થઈ રહ્યા છે. એવું કહેવાય તો નવાઈ નહીં. બસ ડ્રાઈવર અને કંડક્ટરો વ્યસન કરીને બસ ચલાવતા હોય એવી ઘણી ફરિયાદો ઉઠી ચૂકી છે, પણ એસએફસીના અધિકારીઓ કે પરિવહન ચેરમેન ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં બેઠા હોય તેવું નજરે પડી રહ્યું છે. ઘટનાની જાણ થતાં 112 પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.